મહાપ્રભુજી ખૂબ ભાર મૂકીને કહી રહ્યા છે કે ભાઈ જે આપણે સેવા કરીએ શ્રી કૃષ્ણની, ત્યારે ત્યાં પુત્રવત ભાવ હોય, સખાવત ભાવ હોય, પતિવત ભાવ હોય, જુદા જુદા માધુર્ય, વાત્સલ્ય વગેરે ભાવ કહેલા છે. હવે સેવા જે છે એક સંતુલન છે. ખાલી એક પક્ષ આપ ન લઈ શકો કે ભાઈ આપ વિચારો કે ભાઈ મારો તો ખાલી પુત્રવત ભાવ જ છે, મારો પુત્રને જેમ સાચું એવી રીતે ભગવાનને સાચું છું, અથવા ભાઈ પતિનો ભાવ ત્યાં રહેલો છે, અથવા તો મિત્રનો ભાવ રહેલો છે, મારા માટે ભગવાન ભગવાન નથી, તો પછી આપ ઉદ્ધાર તરફ એનાથી નહીં જઈ શકો. જે શ્રી મહાપ્રભુજીની આખો જે સેવાક્રમ છે કોઈ એક પક્ષ ઉપર આધારિત નથી, સંતુલન છે કે જેના દ્વારા જીવ નિરુદ્ધ થાય. જેમ જેમ દાખલા તરીકે ભાઈ આપનામાંથી કોઈ પૂછે કે ભાઈ તો પછી અમારો ભગવાન સાથેનો શું સંબંધ, અને હું બહુ ભાવાવેશમાં આવીને આપને કહી દઉં કે ભાઈ જેમ આપ પોતાની સંતાનને સમજો છો એ જ રીતે ભગવાનને સમજો. હવે આપને ચિંતા થાય, આપ મને કહો કે નહીં ભાઈ કે આમાં તો એવું છે કે મારા સંતાન મારું માને નહીં તો હું તો 2-4 મૂકી દઉં, એટલે મારા માટે એ બરાબર બેસતું નથી આ ભાવ, એટલે હું વધારે ભાવાવેશમાં આવી જાઉં. હું આપને કહું કે નહીં ચાલો તો એમ કરો કે આપના માટે ભાઈ માધુર્ય ભાવ જે છે એ આપવામાં આવે છે. આપ જેમ આપના પતિને આપો તે તો વધારે ચક્કર પડી જશે કે ત્યાં એ વાત ન માને તો પછી તો મારા હાથમાં જે આવશે, પુત્ર તો પણ નાનો છે, મને દયા આવી જાય છે એના ઉપર, પતિ. એટલે જો આ શ્રી મહાપ્રભુજી બહુ ખાસ, અને આ અધ્યાયમાં વારંવાર આપ જોશો શ્રી આચાર્યજી કહી રહ્યા છે કે ભાઈ લૌકિકવત ભાવ માત્ર આપ શ્રી ઠાકુરજીમાં કરી શકતા નથી. આ ભગવાન છે, આ અલૌકિક છે, આ સર્વ સામર્થ્યશાળી છે. અને આ સંતુલન કે ભાઈ કેવી રીતે નંદ યશોદા બીજા વ્રજ ગોપીઓને ભગવાન એ બિલકુલ લૌકિકવત ભાવ, સાંસારિક ભાવથી કે ભાઈ આ નંદરાયજી યશોદાજીનું બાળક છે, પુત્ર છે, સંતાન છે, એટલે અમારો લાડલો છે, ત્યાંથી લઈને આ પુત્ર રૂપે ભગવાન જ પધાર્યા છે એ ઉદ્ધારક ભાવ સુધી શ્રી ઠાકુરજી પોતે આ વ્રજ આખાને લઈ ગયા. એની જ આ બધી લીલાઓ છે. પછી યશોદાજી ગભરાયા કે હું જ્યાં મૂકીને પધરાવીને ગઈ ત્યાં એ દેખાતા નથી, એટલે ક્યાં ગયા હશે. એમના કોઈ દૂર દૂર સુધી મનમાં એવો વિચાર નથી આવતો કે કોઈ ઉપાડી ગયું હશે. એમને થાય છે જાતે ચાલીને જતા રહ્યા હશે. જાતે ચાલીને જતા રહ્યા છે તો પછી એમના ચરણ છાપ ક્યાં છે આટલી રેતીમાં? એ ચરણોમાં જે ચિહ્ન છે, વજ્ર છે, ધ્વજ છે, અંકુશ છે, કમલ છે, એ બધાના દર્શન મને કેમ નથી થયા? એ નાના નાના પદ ચિહ્નોના કે જેમાં આ બધા જ એ ચરણોના જેમાં આ બધા જ પદ ચિહ્ન છે. હવે આપ વિચાર કરો, આ જ વસ્તુ કોને આગળ જતા અનુભવ થાય છે? ક્યારે? ગોપી ગીત પહેલા 30મા અધ્યાયમાં જ્યારે શ્રી ઠાકુરજી અંતર્ધ્યાન થઈ ગયા છે ત્યારે એ સમયે ગોપીઓ બિલકુલ ઠાકુરજીમાં એ પ્રકારે તન્મય થઈ ગઈ એ વિરહમાં કે ઠાકુરજીની લીલાઓનું અનુકરણ કરવા લાગી અને પછી શોધવા નીકળી. એ બે વિચાર શ્રી મહાપ્રભુજીના અધ્યાય પાછળના છે. એમાંથી આ બીજો છે. પહેલો શું છે? પહેલો એ છે પુત્રમાં આસક્તિ તો દરેકની હોય જ, ભગવદ આસક્તિ કરાવવા પધાર્યા છે. અને બીજું કે ભાઈ અહીંયા આપણી જે માન્યતા કે ધારણા એવી હોય, હું આપને પૂછું કે હું આપને વિરહ જ્યારે કહું છું તો સૌથી પહેલો ધ્યાન આપને ગોપીઓનો આવે છે કે નંદ યશોદાનો આવે છે? સાચું બોલજો. ગોપીઓનો આવે છે. પણ જો ખરેખર હવે પ્રેમ જે છે, પ્રેમ તો દ્વિદલ છે.
બે દલનો બનેલો છે, બે વિભાગ છે પ્રેમના. બંને થાય તો જ પ્રેમ સ્થિર થાય છે. કયા બે ભાગ છે? સંયોગ, વિપ્રયોગ. હવે જો શ્રી યશોદાજીનો ભાવ સ્થિર કરવો છે, જો સમજજો કે આ બધા પ્રેમના જે સિદ્ધાંતો છે એ તો દરેક જગ્યાએ પ્રગટ થાય, એનો અનુભવ થાય તો જ ખરી રીતે એનો વિકાસ થતો હોય છે ભાવનો, નહીં તો નહીં થાય. જો ગોપીઓ વિરહ દ્વારા પોતાનો પ્રેમની સ્થિરતા કરી છે તો યશોદાજીએ પણ એ જ આખી પદ્ધતિમાંથી પસાર થવાનું છે. તો અહીંયા પણ યશોદાજીને એ જ્યારે પદચિહ્ન એના દર્શન નથી થયા, ગોપીઓને થયા છે ને વિરહ થયો, અહીંયા નથી થયા, અને યશોદાજીને એ જ પ્રકારનો વિપ્રયોગ એકદમ ઉત્કટ, એકદમ તીવ્ર થવા લાગ્યો ને એ સ્થિતિએ પહોંચી ગયો કે શ્રીમદ ભાગવત કહે છે કે જેમ મૃત પોતાના વાછરડાને જોઈને એક ગાય બિલકુલ ઢળી પડે, એવી જ રીતે યશોદાજી પુત્રના શ્રી ઠાકોરજીના દર્શન ન થતા ત્યાં જ મૂર્છા ખાઈને પડી ગયા. હવે બીજી બાજુ શું થાય કે અમારા માટે તો ભાવ જ પ્રધાન છે, ભાવ જ મુખ્ય છે, અમને કોઈ પદ્ધતિ અમે કરતા નથી, બધું ભાવથી જ થાય, એટલે મનથી ધારી લીધું, ખાલી ત્યાં કલ્પના છે, અથવા તો પાખંડ છે, અથવા તો મૂંઝવણ છે કે ભાઈ શેમાં આપણે જો જે રીત છે. શ્રી મહાપ્રભુજી શું કહે, શ્રી મહાપ્રભુજી માટે શું કહેવાયું? સેવા, રીતિ, પ્રીતિ બંને, પ્રેમ પણ છે અને ક્રિયા પણ છે. આ બંનેનો એક સમન્વય, એક સંતુલન. ક્રિયા શેનાથી આવે છે? મહાત્મ્યથી આવે છે. આ ભગવાન છે એટલે આ અમુક કાર્ય અમને કરવા જ જોઈએ. તો પછી ત્યાં કાર્ય નથી, ત્યાં મન મુજબ બધું થઈ રહ્યું છે. આપની ઈચ્છા તો તો કરી આજે કે નહીં, ભગવાનને તો ભાવના ભૂખ્યા છે. ભગવાન તો ભાવના ભૂખ્યા છે, કાંઈ ધરવાની જરૂર જ નથી. તો પછી આ બધું શરૂ થાય. શ્રી મહાપ્રભુજી શું કહી રહ્યા છે કે ભાઈ ભક્તિ જે છે એ બહુ સંતુલિત રીતે, પદ્ધતિસર, આ પુષ્ટિ નથી, આ પુષ્ટિ માર્ગ છે. કૃષ્ણ વર્તમ સમુદ્ભવ, આપ સમજો છો, કૃષ્ણ સુધી પહોંચાડવાનો રસ્તો, માર્ગ પ્રગટ કરવા વાળા. કૃપા પુષ્ટિ તો પહેલાથી હતી, એને પ્રગટ કરવા શ્રી મહાપ્રભુજી નથી પધાર્યા, પુષ્ટિ પ્રગટ કરવા નથી પધાર્યા. શું પ્રગટ કરવા પધાર્યા છે? પુષ્ટિ માર્ગ પ્રગટ કરવા પધાર્યા છે કે આપ એક પદ્ધતિથી, એક સંતુલિત રીતે. એટલા માટે ક્યારે પણ વૈષ્ણવ જાતે નક્કી નથી કરી શકતો કે કયા ભાવે સેવા કરશે. આપણે સંસારિક વૃત્તિઓ, આપણું મન એ પ્રમાણેનું જ નથી કે આ બધા સંબંધોનો આનંદ આપણે પૂરી રીતે લઈ શકીએ. જો એ નથી લઈ શકી રહ્યા આપણે એ સંબંધોમાં આનંદ, ત્યાં કચાશ છે, ત્યાં આપને સંતોષ નથી, તો પછી ભગવાન સાથે કેવી રીતે આપ લેશો? એના માટે આપના મનનું, આપના ચિત્તનું પાત્ર તૈયાર થાય એ માટે એક પદ્ધતિ છે. એટલા માટે શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજી વારંવાર સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ, ભાઈ કેવી રીતે સેવા કરવી? એક સેવક, એક દાસ ભાવે સેવા કરવી. હું યશોદાજી છું, હું સ્વામિનીજી છું. શ્રી વલ્લભ માં જ આ ભાવો રહેલા છે. એટલે એમની આડીથી, એમની કાનીથી, એમના સેવક તરીકે આપણે આ ભાવોનો આનંદ લઈએ છીએ. આપ સમજ્યા? આમાં જરાય મૂંઝવણ ન થાય. અને આ જો સ્પષ્ટ થઈ ગયું તો કોઈ પછી મૂંઝવણ પણ નહીં રહે આપને. આપ પછી હિંડોળા ઝુલાવો, આપ શ્રી ઠાકોરજીને પહોળાવો. ભાઈ કરવાવાળા તો શ્રી વલ્લભ છે, શ્રી રાધા છે, કરવાવાળા તો શ્રી યશોદાજી છે, નંદરાયજી છે. અમે તો દાસાનુદાસ, એમના પણ દાસ છીએ. એટલે એમની આડીથી અમારી સેવા